संत मिले सदगुरु मिले अनेक फल सहज कभी परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखदान जेणे आप्यो भान निज एवे सदा विषय चाले छे चित्तनी शुद्धि थाय तो आत्मानी सिद्धि थाय। अवलंबन से श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया 8-7 सवाल अनुसंधान आगे लઈએ। ज्ञानी ने ओळखाण थाय तो ज्ञान प्राप्ति था। ओळखाण है इस परमात्मा ओळखाण એટલે પારમાર્થિક ઓળખ, તાત્વિક ઓળખ। એનો સંદર્ભ प्रवचन सारी ऐसी व्याख्या भगवान ने लिखे क्या अरिहंत शब्दवाद। जो कोई मनुष्य अथवा जीव तेने मारा स्वामी ની ઓળખાણ થાય દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી તો તેનો મોહ નાશ પામી જાય અને તેને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય। आपको विषय वो विस्तृत है। दृष्टांत समझाव्યું છે। મોતીની માળાથી એ આખી ગાથા સમજાવી છે। બહુ વિસ્તારવાળો એ વિષય કોક વાર લઈશું ત્યારે। પણ ઓળખાણ ક્યારે થઈ કહેવાય? તમે કોઈ વિષય ના સુપર સ્પેશિયાલિસ્ટ ક્યારે કહેવાઓ? ગમે તે સમયે ગમે તે જગ્યાએ એ વિષય વિશે કાંઈ પણ તમે પૂછો તો પણ જવાબ હાજરા હજુ છે। એવી દશા જ્યારે તે વિષય ઉપર તમામ પ્રભુત્વ હોય ત્યારે ભાઈ કે ભાઈ એની વાત ન કરવી। એના સાચી ભાષામાં કોલોક્વિયલ લેંગ્વેજ સાહેબ એ તો એ વિષયનો કીડો છે। બોલો સાહેબ એ તો એ વિષયનો કીડો છે એમ કે ભગવાને
આત્માનુશાસનની 5મી ગાથામાં સાચા ગુરુ વક્તાના સ્વરૂપમાં એ શબ્દ મૂક્યો છે. પ્રાય પ્રશ્ન સહ પ્રભુ પરમનોહારી પરાનિંદયા બ્રૂયાત ધર્મ કથામ ગણિત ગુણનિધિ પ્રસ્પષ્ટ મિષ્ટાક્ષર. અને પહેલા એક શબ્દ આવે છે પ્રાગેવ દ્રષ્ટોત્તર. પ્રાગેવ દ્રષ્ટોત્તર. જરા મને એક મિનિટ જરા ઓછું સમજો. પ્રાગેવ તમારું મોઢું ફફડે એટલે એમને ખબર પડી કે તમારા આ પ્રશ્ન છે અને તમારા આ પ્રશ્નનો આ જવાબ. આખો પ્રશ્ન એમને સાંભળવાની જરૂર. તમારા પ્રશ્નનો 1 કે 2 અક્ષર તમે બોલો એટલામાં એ આખો પ્રશ્ન પર તેઓ જાણી જાય છે અને એમને વિચાર નથી કરવાનો હોતો કે તમારા પ્રશ્નનો શું જવાબ. બધાય પ્રશ્નોનો જવાબ એમના અંતરની અંદર સહજપણે સુસ્થિત થઈ ગયો છે. ઓળખાણ, જ્ઞાની ઓળખાણ. હમણાં તેને ગીત સુધાર્યું એની પદ્ધતિ આનંદજી ગાયું કપટને ગીતો છે આ અર્પણા. ઓળખાણ થાય ત્યારે જ્ઞાની ઓળખાણ થાય ત્યારે સ્વપ્નું પણ એનું જ આવે. ખાવા બેસે તો એ જ યાદ આવે. લોંગ કોલ શોર્ટ કોલમાં પણ એ યાદ આવે. નહતા પણ એ જ યાદ આવે. એવી દશા થઈ જાય ત્યારે તે વ્યક્તિની સાચી ઓળખાણ થઈ છે. આ તો વ્યવહારિક સમજી શકાય એવી ભાષામાં બોલ્યું છે આપણે. સ્વપ્ને જો દર્શન પામે એનું મન ન જડે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે એને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે મારું જીવ્યું સફળ તવલે કુરે. આવી પણ એક દુનિયા છે. ચંદનવાળાની એક દુનિયા હતી, મીરાની એક દુનિયા હતી. દરેક મહાપુરુષોને એ સ્થિતિમાં જવું પડે છે ત્યારે જ તેઓ આધ્યાત્મિક આનંદના ઊંચા શિખરોને સર કરી શકે. અને તેથી દુનિયાની દ્રષ્ટિએ તેઓ ગાંડા બને કે સાહેબ કામ ગમે ત્યારે ચસ્કી જ ગયું છે. આંખ બંધ કરી દે, ખાતા ખાતા ઉભા રહી જાય કે વાતો કરતા સાહેબ કોઈ જાય માણસ કે વિચિત્ર લાગે છે, કઈ ઠેકાણ નથી. ધ્યાન રાખો. તન में मन में नयन में ठाकुर का साधु संग राम रंग अंग अंग रंगी. ત્યારે જ્ઞાનીનું ઓળખાણ થાય. જ્ઞાનીનું ઓળખાણ થવા માટે આપણી સત્પાત્રતા ઉત્તમ હોવી જોઈએ અને તે ઉપરાંત પણ એમનો ક્લોઝ કોન્ટેક્ટ હોવો જોઈએ. બે પથરા ચકમકિયા છે, ચકમકિયા પથરા આવે ને, પણ એ બે ચકમકિયા પથ્થરમાંથી અગ્નિ ક્યારે પ્રગટે એનું એપ્રોપ્રિએટલી એને ઘસવામાં આવે બરાબર, એનું ફ્રિક્શન બરાબર થવું જોઈએ. પદ્ધતિ અગ્નિ પ્રગટે ત્યારે એવી રીતે જ્ઞાનીની ઓળખાણ થાય. એની થોડી ઝાંખી 172 માં કરાવી છે. આખી એ લખવા જેવી છે. પોતાના મેઇન ટેબલના કાચની નીચે મોટા અક્ષરે લખવા જેવી છે. સાચું? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, તેમના ગુણોનું ચિંતન કરવું, તેમના ચરિત્રોનું ચિંતન કરવું, તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો
ફરી ફરી નિધિધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. થોડું થોડું પણ આપણે કરવા માંડીએ. પરોક્ષ હોય તો પણ તું કર. આ પરોક્ષ નિરાકરણ ચાલીને, કારણ કે એકલા ભાવ જ પ્રત્યક્ષ છે, બાકીના ત્રણમાં તો પરોક્ષ છે. નામમાં, સ્થાપનામાં અને દ્રવ્યમાં તો પરોક્ષ છે. એટલે જ્ઞાનીની ઓળખાણ થાય તો જ્ઞાન પ્રાપ્તિ થાય. કારણ કે જે જાત જ્ઞાનીની છે એ જાત આપણી. ઘેટાના ટોળામાં સિંહના બચ્ચાને દેખ્યું અને પેલા સિંહે કીધું કે તું હું એક જાત છીએ, એનો વિશ્વાસ કર્યો તો પોતે સિંહપણું પામ્યો. એમ આપણે પણ જો આપણા સાચા સ્વરૂપનો વિચાર કરીએ તો ભગવાન કહે છે, જ્ઞાનીઓ કહે છે, સંતો કહે છે કે વિશુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું, તું કર વિચાર તો તું તારા સ્વરૂપને પામ. એ પહેલા આપણને જ્ઞાનીની ઓળખાણ પણ થવું જોઈએ ને એમના વચનમાં વિશ્વાસ પણ થવો. એટલે એને વ્યવહાર સંબંધ, એટલે એને વ્યવહાર સંબંધ. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાગ્યો કારણ ગણી પ્રત્યક્ષ. આગળ કોઈ જીવ યોગ્ય દેખે તો જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા જેવી છે, જ્ઞાન લે. યોગ્ય જીવની વાત ચાલે, યોગ્ય જીવની વાત ચાલે. બધી કલ્પના મૂકવા જેવી છે એટલે પેલો કેમ નહીં તમારું કેમ ચાલે છે? સાહેબ સવારે હું 4:30 વાગે ઉઠું છું, પછી આ માળા લઉં છું, પછી આ મંત્ર બોલું છું, પછી આટલા આસન કરું છું, પછી પાછો તૈયાર થઈ અને પાછું મંદિર જઉં છું, પછી પાછી આટલી પૂજા કરું છું, પછી આમ કરું છું. આખા દિવસની ચર્યા એને જીવી. એને એમ કે ભૂલ તો છક્કર થઈ જશે કે હું આટલી બધી સાધના કરું. તો કે છે કે બધી કલ્પના મૂકવા જેવી છે, જ્ઞાન લે. આ બધું તું કર એ ઠીક છે, આત્માનું લક્ષ્ય છે, આત્મા આગળ છે. નિશ્ચય વાણે સાંભળે સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. કઈ પણ કરતો હોય ત્યારે તારું ચિત્ત, તારો ઉપયોગ, તારું મન, તારા વિચાર, તારી અંતરની ધારા ક્યાં જાય છે? ક્યાં જાય છે? આપણે આધ્યાત્મિક પરિભાષામાં એક દાખલા લખવી હોય તો બીજી રીતે કેવી લખવાની? મોટા બોલ્ડ અક્ષરી પહેલી એબીસીડીમાં નિશ્ચય રાખી લક્ષ્યમાં, પછી એની 1/4 સાઈઝથી લખવાનું સાધન કરવા. ઓબ્જેક્શન કેમ એમ કહો? આ મોટા અક્ષર અને આ નાના અક્ષર એમ કેમ કર્યું? બંનેને સરખા? એવું નથી, બંને સરખા, પરંતુ આગળની સાધનામાં શું કરવું તે પૂછીને ઓબ્જેક્શન એનો જવાબ એ જ્ઞાની પુરુષના શબ્દોમાં તું સાંભળ, સાથે બોલી 5મી વાત. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે આધીન જો. હવે ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જવું ક્યાં છે? જવું ક્યાં છે? નિજ
સ્વરૂપમાં જવું છે. માટે નિજ સ્વરૂપ મોટું અને સાધન એની પાછળ પાછળ બધા યોગ્ય પડ્યા છે. જે પ્રમાણે કક્ષા હોય તે પ્રમાણે સાધન હોય, પણ પેલું બોર્ડ ટાઈપમાં કોણ સ્વરૂપ લક્ષણ. બોર્ડ લક્ષણમાં કેમ તમે બોલો? કારણ કે પાછળ શું થયું? ઘટતી જાતિ, એ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં એ ઘટતી જાય છે. જેમ જેમ આત્માનું વીર્ય, આત્માની શક્તિ વધતી જાય છે, તેમ તેમ ધ્યાન દશા પ્રગટ થતી જાય છે. ધ્યાન દશા એટલે ચિત્ત વૃત્તિ અંતર તરફ વળી જાય છે. ચિત્ત વૃત્તિ અંતર તરફ, ચૈતન્ય જ્ઞાયક તરફ વળતી જાય, વળી જાય, વારંવાર વારંવાર વળી જાય. એને અપ્રમત્ત પુરુષાર્થ, એને અપ્રમત્ત પુરુષાર્થ કહે. મોટા ભાગે આત્મજ્ઞાન થયા પછીની એ વાત છે. ઉત્તમ મુમુક્ષુને પણ એનો કંઈક ઝલક મળે છે. ઉત્તમ મુમુક્ષુને એની થોડી ઝલક મળે છે. બાકી એનું વર્ણન 16 અથવા 20 કારણ ભાવનામાં કયા અક્ષરથી કર્યું, કયા કઈ ભાવનાથી કર્યું? ભાઈઓ, જીવ તીર્થંકર થાય એ માટે 16 કે 20 કારણ ભાવનાઓમાં એક ભાવના તે આ દશાનું વર્ણન કરે છે. દર્શન શુદ્ધિ એ તો પહેલી છે. ક્ષણ ક્ષણનો પુરુષાર્થ નથી બતાવતો. પહેલી છે અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ. અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ. ખ્યાલ આવે કે ના? એક દિવસ એવો આવશે કે જ્યારે ઘડીએ પડીએ મને મારા નાયક સ્વરૂપના ચૈતન્ય દેવના પ્રકાર આવે. ગમે તે હું કરતો હોઉં, ગમે ત્યાં હોઉં, ગમે તે સંજોગમાં હોઉં, ગમે તેવા દુઃખ કે સુખમાં હોઉં, પણ મારી સુરતા તો એ બાજુ ને એ બાજુ જ વળ્યા કરશે. એવી સ્થિતિ જ્યારે પેદા થાય, થઈ જાય, ત્યારે ભગવાન એને અભિક્ષણ જ્ઞાનો યોગી ધર્માત્મા કહે. મહાન ધર્મા એ ભગવાન થાય. પછી અનિયંત થાય કે એ કઈ બહુ અગત્યનું નથી. તો કલ્પના મૂકવા જેવી છે જ્ઞાન લે. એટલે બીજા સાધન કર, પણ એમાં અટક નહીં ને એના વિકલ્પમાં અટક નહીં, પણ એ સાધન દ્વારા આત્મા ભળી વળ. આપણે જઈએ અહીંયાથી બરોડા, ઘડીએ પડી આવે વડોદરાનું પેલું સાઈડ બોર્ડ આવે, ત્યાં ઉભા રહી ગઈ છે કે આ લખ્યું છે વડોદરા. અરે પણ એમાં આમ લખ્યું, આમ કરી બોલા એરો કરે છે, આમ જા. એ ત્યાં પેલું સાઈડ બોર્ડ મોટું હતું કે સાહેબ વડોદરા આવી ગયું. અરે વડોદરા આવ્યું પણ આમ અંદર એરો લખ્યો છે, નીચે લખ્યું છે કે 14 કે એમ લખ્યું છે. એટલે કે આ દિશામાં 14 કિલોમીટર આગળ જઈશ ત્યારે વડોદરા આવશે. ત્યાં પેલું વડોદરા સાહેબ લખ્યું છે તો હું તો બેસી ગયું છે. સારું ઘર નથી આવ્યું, હજી 14 કિલોમીટર આગળ ચાલવાનું. સાધનમાં રહેવાનું નથી, સાધન સાચા સમજવાના છે. અને સાધન કરતા કરતા સાધ્યના લક્ષ્ય આગળ વધવાનું છે. એ બંને જોતા અનંત કાળથી આધર્યો વિના ભાન ભગવાન તેરા નહીં ગુરુ સંતને ભોગ્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક
આમાં તો બેઠા છે જીવનની ચોપા, પણ આ પાના કહેવાય છે, આમાં ચોકર નથી. તો પહેલો નંબર કોનો? એટલે વારંવાર અહમ એકો એમ અહમ એકો એમ લોકો કહે સાહેબ આ તો પોતાની વાત કરે તો ખરે હજુ એમના પગ એ જે દિશામાં છે એ દિશામાં જવાની પણ આપણી યોગ્યતા બહુ મોટા લાડાઓ પહેલા હોય ને કાઠિયાવાડ બંધ થતા નહીં. દરબારમાં કોઈએ બહુ આમ આંખ ઊંચી કરીને દરબાર સામે જોવું નહીં. આમ આમ જરાક જોઈ લો બસ, આમ આમ જ બેસો કરવા. આમ જો જોઈએ અને આમાં જો વસ્તુ મોટા પુરુષો એ મરણ જે દી જીવનું ભાગ્ય ખુલે તે રીતે એને પરમાત્માનું સ્વરૂપ સમજાવે. ભગવાન કહે છે જ્યાં સુધી તને પરમાત્માની ઓળખાણ ન થાય, સત્પુરુષની ઓળખાણ ન થાય, ત્યાં સુધી સંસાર બંધ થયા. એટલે સ્વર્ગાદી તો મળે, પણ સ્વર્ગાદી કઈ મોક્ષનું ધ્યેય નથી. એવા સૌ તો પૂર્વે ઘણી વાર ગયા. માટે કહે છે કે બીજા બધાને ગૌણ કર અને જ્ઞાન લે, એટલે આત્મ સ્વરૂપમાં દ્રષ્ટિ રાખ. જ્ઞાનને આગળ કરીને ચાલ. આ થિયોરિટિકલ નથી હો. એટલે 40 વર્ષ થયા ગઈ પાછળ રામજી બાપાને ખેડ બ્રહ્મા પાસે લક્ષ્મીપુરા રામજી બાપા એક થયા. હવારે આમ તો ખેડૂત એટલે 4:30 વાગે નીકળ્યો હતો કે હે રામલા તું આત્મામાં સો કરી પેલું બળદને જોતરે ને ખેતર તરફ જા તો પોતાને પૂછે હે રામલા તું આત્મામાં સો કરી, હે રામલા તું આત્મામાં સો કરી. આ બધું તો આજીવિકાનું સામાન્ય સાધન છે. તું જાગે છે, તું જાગે છે. આવું આપણા જીવનમાં પણ થવું જોઈએ. દરરોજ અભ્યાસ કરવાથી, ઉપયોગપૂર્વક અભ્યાસ કરવાથી આપણને એ સિદ્ધ થઈ શકે એમ કૃપા. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય, અભ્યાસ તે જ સર્વનો ઉપાય. પ્રશ્ન ભગવાને અર્જુનને એમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ વિદ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આત્મસિદ્ધિ થાય. પરમાત્મા દર્શન પણ અભ્યાસ અને વૈરાગ્યથી થાય. જ્ઞાનીને ઓગ સંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. ઓગ સંજ્ઞા એટલે બ્લાઇન્ડ ઇમિટેશન એન્ડ ફોલો. બ્લાઇન્ડ ઇમિટેશન એન્ડ ફોલો, દેખા દેખી સમજ્યા વગર કરવું, એનું નામ ઓગ સંજ્ઞા. ગુજરાતીમાં એને કહો છો ઘેટા પૂછવું. એ ઘેટું આગળ કુવામાં પડે એટલે બીજું ઘેટું પડે, પણ વિચારતું નથી કે આ કુવામાં પડી મરી ગયું ઉભો રહો. પણ એ તો એને ટેવ પડી આ જાય ત્યાં જવું, આ જાય ત્યાં જવું. બધા કે આ મારા સારા, આ મારા સારા. આપણે સૌને સારા માનવા, પણ સમજવું કે મારે એમનામાંથી શું ગ્રહણ કરવાનું છે. એમની ક્ષમા લઉં, એમનું જ્ઞાન લઉં, એમનો વિનય લઉં, એમનું બ્રહ્મચર્ય લઉં, એમનો સ્વાર્થ ત્યાગ લઉં, એમની પરોપકાર વૃત્તિ લઉં, એમની આત્મ જાગૃતિ લઉં. શું લઉં? એમની ઓળખાણ કરવી, એમની ઓળખાણ કરવી. માત્ર લોકો કહે છે, લોકો કહે છે તો બરાબર છે, હશે પણ આપણે ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞામાં આ બધા કહે છે તે, અને ઓગ સંજ્ઞામાં સમજ્યા વગર આંખ મીચીને આંધળું ક્યાં કરવા, એનું નામ એ ઓગ. ઓગ સંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. ઓગ સંજ્ઞાથી જગતના જીવો સાધના કરે એમ આનંદજી મહારાજ કહે છે.
अब तू राम राम जग गावे, बिरला अलख जगावे। अब तू राम राम जग गावे, बिरला अलख जगावे, बिरला अलख जगावे, बिरला अलख जगावे। अलग शब्द जे છે, અલગ શબ્દ જે છે ચારિત્ર શબ્દ છે, સુતા. સુતા થાય ક્યારે? એકદમ ગમી જાય તો એટલા બધા ગમી જાય કે આપણી આંખ આમ થઈ જાય, થાય નહીં. એમની હામું એમની જ યાદ રહ્યા કરે, એમની જ યાદ આવ્યા કરે. तो राम 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 एम बोले और राम એટલે શું એમ જ્ઞાનીઓ કહે છે. ઘટઘટમાં વસતો ચૈતન્ય રૂપી ભગવાન રામ તે પરમાત્મા. અયોધ્યાના રાજા કે દશરથના દીકરાને, કૌશલ્યાના દીકરાને, લક્ષ્મણના ભાઈ અને હનુમાનના સ્વામી, એ રામ તો બરાબર, પણ એ રામ મુખ્ય નહીં. એ રામથી પછી અંદરમાં જાય ત્યારે પોતાના ઘટઘટ में जो साईं रमता, ઘટઘટ में जो साईं रमता, એ સાईं જે છે એ રામ, એ આપણામાં વિરાજમાન છે. એને ધીમે 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 એમના પ્રત્યે વળવાનું છે. માટે ઓમ સંજ્ઞાય નહીં. ભક્તિની રીતિ જાણી નથી. આગળ આવી ગયો. રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. ભક્તિની રીતિ જાણી નથી એટલે હમણાં મહારાજશ્રીએ કીધું કે આર્દ્રતા થવી જોઈએ. જેનાથી હૈયું ભીંજાય તેનું નામ ભક્તિ. જેનાથી હૈયું ભીંજાય એનું નામ ભક્તિ. આપણે તો કેટલી વાર સ્તુતિને ભક્તિ કરીએ પણ આપણે મન તો કંઈ થતું નથી. આ બધા લોકો આટલા બધા ભગવાનના વખાણ કરે છે ને, ઓહો આટલા બધા ભગવાનના ગુણો, પણ મારા ગણા કે પેટનું પાણી હલતું નથી સાહેબ. કે ભાઈ તારે પેટ જ નથી અને પાણી નથી કે સાહેબ શું છે તો પછી કે અંદરમાં બે પથરા મૂક્યા છે, અંદરમાં બે પથરા છે બાપા. અત્યારે જગતના જીવનની એવી સ્થિતિ છે અને દિવસે દિવસ વધતી જાય છે. કે સાહેબ આવું કહો છો? આખી દુનિયાનું અપમાન કે નાના ભાઈ આ સત્ય કે આપણા જીવનમાંથી, આપણા એટલે આપણા સર્વ મનુષ્ય માત્ર, અત્યારના મનુષ્ય બધા આવી ગયા એમાં, આપણા જીવનમાંથી પ્રેમ ડિસેપિયર થતો જાય છે અને એની જગ્યાએ માત્ર સ્વાર્થ જ કામ કરતો રહે છે. પ્રેમ પ્રેમ નહીં તો કે શું તારો તો વ્યવહાર તો ચાલે છે, કે સ્વાર્થને લીધે વ્યવહાર ચાલે છે. કે એવું કેમ થયું કે દિશા બદલાઈ ગઈ? પહેલા પોળ આમ હતી, પોળ ભાઈ પોળ ખબર છે ને, અમદાવાદમાં પોળ હોય બહુ, એ પોળ આમ હતી પહેલા, હવે કેમ થઈ ગઈ? આમ થઈ ગઈ. પોળ આમ હતી અને આમ થઈ ગઈ. પહેલા પોળમાં આમ જાય તો ભાઈ બધા સાથે મળે, પોતાના બધાના ઘેર આમ પૂછે કેમ છો કેમ છો કેમ છો. અત્યારે તો 39માં માળે આમ ફટ દઈને કરે, પહેલા માળે જ્યાં પણ દેખાય વચ્ચે કોઈ દેખાય? લિફ્ટ કે સાહેબ હું તો અમારે પડ્યું છે કે તમારા જોડે કોણ રહે સાહેબ? મને તો કંઈ ખબર નથી. અમારે તો ફ્લેટનું બારણું બંધ થઈ જાય એટલે બસ પતી ગયું, અમને કાંઈ ખબર નહીં કે જોડે કોણ રહે છે. આપણું જીવન આવું થવા માંડ્યું છે, મિકેનિકલ, હાર્ટલેસ, ફિલિંગલેસ, પ્યોર ઓન ફિઝિકલ ગ્રાઉન્ડ. યંત્રવત માનવ જીવન બની ગયું છે. તેથી પ્રેમની ઉષ્મા, પ્રેમના સ્પંદનો, પ્રેમની આર્દ્રતા, સ્નિગ્ધતા, ફિલિંગ્સ જતી રહી છે. આ આપણા માટે ડેન્જરસ છે. કારણ કે ભક્તિમાં હૃદય પીગળે તો જ કામ થાય. હૃદય પીગળે તો જ કામ થાય. શું કહો છો? આલોચનામાં શું કહે છે? બોલો સાહેબ.
હું મગ સે લિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ ભીંજ, ગુરુ સેવા ન કરી શકું કિમ મુજ કારજસી, ગુરુ સેવા ન કરી શકું કિમ મુજ કારજસી. વધતું જાય છે ને આવું વધતું જવાનું છે સામાન્યપણે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, અર્બનાઇઝેશન, so called mechanization, so called modernization is increasing day by day. No one knows what is the eventual happening, what is the eventuality. એ આપણે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નહીં. પણ આપણે કેવું ભઈલા સૌ સાથે પ્રેમથી બોલવું, પ્રેમથી રહેવું. અરે કદાચ તને અણગપ કે સાહેબ મને નથી ફાવતું આ ભાઈ સાથે, કંઈ વાંધો નહીં. રિક્ષાવાળો શીખવે છે અને ટ્રકવાળો પણ શીખવે છે. દેખો મગર પ્યાર સે, દેખો મગર. તારે બોલવાનું કે સાહેબ મને મારે બોલવાનો વ્યવહાર નથી આમની સાથે, મારે આમની સાથે બોલવાનો વ્યવહાર નથી, એટલો બધો દ્વેષ છે એને. કંઈ વાંધો નહીં, બોલતો નથી ને. દેખો મગર પ્યાર સે, દેખો મગર પ્યાર સે દેખો. અને નહીં તો કે બુરી નજર વાલા તેરા મુંહ કાલા, બુરી નજર વાલા તેરા મુંહ કાલા. માટે કે બોલવું, બોલવાથી જ પ્રેમ પ્રગટ થાય છે એવું કઈ નથી ભાઈ. ઠીક છે ભાઈ, તબિયત સારી છે, કુશળતા છે, ન બોલો તો પણ ભાઈ. હમણાં કોઈ કેલ્ક્યુલેશન કરેલું છે કે ખીજ કરવી હોય, દ્વેષ કરવો હોય તો કંઈક 40 મસલ્સને કામમાં લેવા પડે, પણ સ્મિત કરવું હોય તો 10 જ મસલ્સને કામ કરવું પડે. અહીંયા આપણે મસલ્સ છે બધા, નાના 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 મસલ્સ છે. એમાં ખીજ કરવી હોય તો આમ કરવું, આ કેટલા બધા મસલ્સ કામ કરે ત્યારે ખીજ થાય. અને આમ એટલું કરવું હોય સ્મિત તો 10 જ મસલ્સ. માં તને કંઈ તકલીફ પડવાની નથી. તમે કેમ સાહેબ તમે તો આવું જ ક્યાં કરો છો? હું તો તળને ફળ કરી જ દઉં, મારી સામે જરા મારું કહ્યું ન મારી મરી ગયો સમજો. એ પણ ન હોય એવું, એ જીવન જીવવાની રીત નથી. એ જીવન જીવવાની રીત નથી. તો પુણ્યનો ઉદય છે, તારું ધારણ બધું થાય છે. આવું કંઈ રહેવાનું નથી લાંબો ટાઈમ. પુણ્ય કોઈ દી કોઈનું લાંબુ ટકતું નથી. સમાપ્તિ અવસર નજીક છે. ઘણા એમ કે સાહેબ આ તો તમે બધા તમારા અક્કલ ઓછી અને આ બધો આ ભગવાનને એવું બધું ભરે ગયું ભૂસું તમને એટલે આવું લાગે છે. જો અમારે ત્યાં, જો અમારા નગરમાં શેઠ છે ને, બોલો એમને 6 પેઢીથી પુણ્યનો ઉદય છે. બોલો બોલો વાત તમારી ખોટી કે નહીં? પ્રત્યક્ષ તમને ખોટા કરી બતાવે કે નહીં? બિલકુલ નહીં ભઈલા. પુણ્યના હજારો પ્રકાર છે, એમાં તે એક માત્ર લાભાંતરાયનો ઉદય જોયો. એમની પાસે પૈસા છે પણ એમનું દિલ તો જલે છે, કારણ કે છોકરા કયું માનતા નથી. હા, એમના ધર્મપત્ની સાથે એવા ડિફરન્સ ઓફ ઓપિનિયન છે કે એમને ઊંઘ પણ રાતના આવતી નથી. એમની તબિયત સારી નથી, 10-12 ગોળીઓ લે ત્યારે તો રાતના ઊંઘ આવે એમને. શું? અને હમણાંથી કંઈક પાછું એવો ચિંતાઓ એવી ઇન્કમ ટેક્સ વાળાની લાગુ પડી ગઈ છે. હવે તું કહે છે કે બોલો 6 પેઢીથી એમને પુણ્યનો ઉદય. આ તમારી વાત ખોટી કે પુણ્ય કોઈને એક સરખું ટકતું. પુણ્ય કંઈ પૈસાનો સંયોગ દેખે એટલે કે સાહેબ અમને તો બહુ પુણ્યનો ઉદય છે. તું હમણાં કીધું તું મહારાજશ્રી, એનું શરીર અને એની ચામડી તો એર કન્ડિશનમાં છે, પણ એનું ચિત્ત તો ભઠ્ઠીમાં શેકાય છે. માટે એક પ્રકારનો પુણ્યનો ઉદય જોવો નહીં. શાંતિથી સમજવું, શાંતિથી વિચારવું. ભગવાનની બધી વાત પરમ સત્ય છે. આપણને ન સમજાય એ સંભવ છે. ભક્તિની રીતિ જાણી નથી, આજ્ઞા ભક્તિ થઈ નથી ત્યાં સુધી આજ્ઞા થાય ત્યારે માયા ભૂલવે છે. માટે જાગૃત રહેવું, માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. આજ્ઞા ભક્તિ થઈ નથી એ આપણે હમણાં લઈએ 1 મિનિટમાં.
ત્યાં સુધી માયા ભૂલવે છે, માટે જાગૃત રહેવું. આજ્ઞા ભક્તિ થાય તો શું થાય? હાજી, બીજું કે ઉત્તર આવતો જ નથી. પાણી લાવો. હાજી. હું જાઉં છું બહાર. હાજી. એનું વર્ણન તો અંતમંગળમાં બોલીએ, પણ અહીંયા બે શબ્દો બીજા કહે છે, જાગૃત રહેવું. આપણી ભક્તિ તે મિકેનિકલ ન થઈ જાય. પૂજા સાહેબ પૂજાને બે પૂજા કરીએ, પૂજા પતી ગયું. પૂજા પતી, પૂજાથી આપણો ભાવ ઉદ્દીપ્ત થયા, આપણા ભાવ નિર્મળ થયા, આપણે ભગવાનની નજીક પહોંચ્યા. એક પૂજા કરે ને ભગવાનની નજીક જાય, બીજી પૂજા કરે ભગવાનની નજીક જાય, ત્રીજી પૂજા કરે ભગવાનની નજીક જાય, થોડી પૂજા કરીને ભગવાન ભેગો થઈ જાય, ત્યારે પૂજા કરી કહેવાય. એ પૂજા કરવાની છે. કેવી રીતે થાય એ કહે છે, માયાને દૂર કરતા રહેવું. જ્ઞાની બધી રીત જાણે છે. હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય છે એવી લોકોક્તિ છે, એમ જ્ઞાની તારામાં તારું કલ્યાણ શેમાં છે એ બરાબર જાણે છે, પરંતુ તને તારી કલ્પનાની સાધના હમણાં નહીં આપે. તું કે સાહેબ મારે આમ કરવું છે, સાહેબ મારે આમ કરવું છે, કે પછી કરજો ભાઈ, હમણાં આ કરવાનું રાખો, હમણાં આ કરવાનું રાખો. એટલે એને એમ લાગે છે, હા મને ઓળખતા નથી લાગતા, હું આટલો બધો ઇન્ટેલિજન્ટ, આટલો બધો હોશિયાર, મને આવું સાદું શાસ્ત્ર વાંચવાનું કીધું, આ વાર્તાઓ વાંચીને હું કરવાનું? મને તો કંઈ એવું એકદમ એટલું અઘરું ગોમટ સાર જેવું બતાવો કે મોટા કેન્ટાબના પેલા મેથેમેટિશિયન થયા હોય ને ભાઈ, થાય છે ને તમારે, એકચ્યુઅલી કે છે એને, સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી કરે ને એને એકચ્યુઅરી કહે છે. સ્ટેટિસ્ટિક્સના ખાં હોય, એટલો બધો એમનો આઈક્યુ 140 હોય. મને આવું 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 વાંચવાનું કહો છો, મહાપુરુષોના ચરિત્રો ને આવું બધું વાંચવાનું કહો છો, એવું આ જીવ કહે છે. એનો જવાબ, જ્યારે પોતાને આજ્ઞા ભક્તિ સિદ્ધ થઈ ત્યારે શું થયું એ જ્ઞાની ભગવાન, જ્ઞાની પુરુષો પોતાનો અનુભવ કહે છે. આજ્ઞા ભક્તિ સિદ્ધ થઈ કે નહીં એ કેવી રીતે ખબર પડે સાહેબ આપણને? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે, પૂજા અખંડિત તે. એટલે સવારને સાંજ એમ નહીં પૂજા, અખંડિત પૂજા. કે એ કેવી રીતે થાય સાહેબ? કે આખો દિવસ પૂજા તો થતી હશે, પણ હું ખાવાનું બીજું બધું ક્યારે કરું? કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો, પ્રીતમ માહરો, પ્રીતમ માહરો. આવું જ્યારે થાય ત્યારે આજ્ઞા ભક્તિ થઈ કહેવાય. એ ધીમે ધીમે થાય, પણ એનો પ્રમાણિક ઉદ્યમ આપણે સૌ કરીએ અને આવી દશાને પ્રાપ્ત કરીએ તો ઋષભદેવ સિવાય, એટલે પરમાત્મા સિવાય, એટલે શુદ્ધાત્મા સિવાય આપણને બીજું કંઈ પણ શ્રેષ્ઠ લાગે નહીં. એ જ જ્ઞાનીની દશા છે, એ જ મોક્ષ માર્ગ છે, અને એ જ સર્વજીવોને પરમ આનંદની પ્રાપ્તિનું કારણ છે. તેને જ આપણે પ્રાપ્ત કરવું છે, એવો નિશ્ચય, એવો સંકલ્પ આપણે કરવાનો છે. સર્વરો પરમ કૃપાળો ત્રિલોકનાથ કી, सब संतन की जय आनंदम. ओम